જેના રોમ રોમ થી ત્યાગ અને વૈરાગ્યની વિલસે ધારા, આજે અણગાર અમારા, આજે અણગાર અમારા. એક બાજુ કાળના પ્રભાવે, દુષ્પ્રભાવે કહીએ, જ્યારે સગા દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા તૈયાર થતા નથી, બીમાર માતાને પણ ક્યારેક ગળે ટૂંપો આપીને નહીં પતાવી નાખવાના કિસ્સાઓ પણ જ્યારે સાંભળવા મળે છે, મા બાપને ધમકી આપી અને વૃદ્ધાશ્રમમાં ધકેલીને પોતે આલિશાન એર કન્ડિશન બંગલાઓમાં લીલા લહેર કરતા જોવા મળે, એવા આ કાળમાં પણ બહુરત્ના વસુંધરા એ ન્યાયે શ્રમણ સંસ્થામાં એવા પણ સાધુ ભગવંતો છે જે પોતાના બીમાર ગુરુની કેવી અજોડ સેવા ભક્તિ અપ્રમત્તપણે કરે છે. એનું એક સત્ય દ્રષ્ટાંત એનો આપણે સ્વાધ્યાય પહેલા કરીએ. અમદાવાદમાં એક સંઘમાં આજે પણ એ મુનિરાજ વિદ્યમાન છે. એમણે વર્ધમાન તપની 100 ઓળી તો કરી જ છે. એ ઉપરાંત તરત 365 દિવસમાં 262 આંબેલ સાથે વળી બીજી 22 ઓળી એક જ વર્ષમાં. પહેલા 100 ઓળી પૂરી કરી લીધી આખી, વળી બીજા એક જ વર્ષમાં 22 ઓળી એમણે કરી. તપની સાથે જુઓ સેવાનો ગુણ. એ તો તપસ્વીની સેવા કોઈ કે બીજાએ કરવી જોઈએ કદાચ, પણ એને બદલે પોતે આવા વિશિષ્ટ તપસ્વી હોવા છતાંય પોતાના બીમાર ગુરુની કેવી અદ્ભુત અને અપ્રમત્ત સેવા કરે છે તે આપણે જોઈએ. અમે એ ગુરુ અને શિષ્યને નજરે જોયેલા પણ છે. આ ઘટના થોડાક વર્ષો પૂર્વે અમદાવાદના શાહીબાગ સંઘ જે છે ત્યાંની છે. અને એ વખત જે બીમાર ગુરુની વાત છે એ ધર્મગુપ્ત વિજયજી, પ્રવર્તક શ્રી ધર્મગુપ્ત વિજયજી, એટલે એમના ભાઈનું નામ આચાર્ય ભગવાન ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમના અનેક પુસ્તકો સુપ્રસિદ્ધ છે. પ્રિયદર્શન જેમનું ઉપનામ, અને જેમણે સમ્રાદિત્ય મહાકથા 3 ભાગ, પછી ધમ્મમ શરણમ પ્રવજ્જામી 4 ભાગ, બીજા પણ અનેક ગ્રંથો જેણે લોકપ્રિય ગ્રંથો રચ્યા છે. શાંત સુધાર્થ ઉપરનું વિવેચન, એવી જ રીતે જ્ઞાનસાર ઉપરનું પણ સુંદર મનનીય વિવેચન, આવા સુંદર મજાના મનનીય ગ્રંથો જેમણે રચ્યા છે એવા એ ભદ્રગુપ્ત સૂર્ય આચાર્ય ભગવાન, એમના આમ તો વડીલ બંધુ મોટા ભાઈ હોવા છતાં પણ તબિયતના કારણે યોગોદ્વહન નહોતા કરી શકાયા. એટલે પછી પદવી કોઈ ન મળી છે ઘણી કે પન્યાસ કે ઉપાધ્યાય કે આચાર્ય પદવી માટે આગમના યોગોદ્વહન કરવાના હોય, એની સાથે કેટલી તપસ્યા આંબેલ એકાડમી વગેરે કરવાના હોય. સાથે અમુક શિષ્ય પણ જોઈએ. અલબત્ત આમાં શિષ્ય તો એક બે છે એકાદ, પણ તપસ્યા થઈ શકી નહોતી. અને આખા શરીરમાં સફેદ દાગ પણ હતા એમને. અને સાથે સાથે પાછલા કેટલાય વર્ષોથી લકવાગ્રસ્ત પેરાલિસિસ હતા. લગભગ આખું શરીર લકવાથી વ્યાપ્ત. સ્થનિલ માતૃ પણ એ ગુરુદેવ જાતે જઈ શકે એમ નથી. જાતે હલનચલન કરવું પણ એમના માટે શક્ય નથી. વળી રાત્રે દર 1.5 કલાકે એમને પડખું બદલવું પડે. ઘણા સ્વસ્થ હોવા છતાં માનસિક એટલે બધી વિકલ્પો વિચારો ચાલ્યા કરતા હોય ને થોડી વાર પડખું બદલ્યા જ કરે. આ તો બીમાર છે તો વધારે લાંબો સમય એક જ પડખે રહેવાય તો કેટલીક વાર પડખામાં ચાઠા પડી જાય, ચામડી ઘસાઈ જાય. એટલે લગભગ દર 1.5 કલાકે એમને પડખું બદલવું પડતું. પણ હવે આ સીટ શક્ય બને રાતના દર 1.5 કલાકે. પણ તપસ્વી શિષ્યે એ કામ ઉપાડી લીધું. રાત્રે સંથારો કરે તે વખતે ગુરુદેવનું પડખું બદલી આવે પહેલા, અને પછી 1.5 કલાક પછીનો શું કરી દે? વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. આપણી ઈચ્છા શક્તિ હોય તો રસ્તો ઉપાય જડી જ આવે. દર 1.5 કલાક શું કરે? પછીનો એલાર્મ મૂકી દે. ઘડિયાળ ચાવીવાળા ઘડિયાળ આવે છે ને, એલાર્મ વાગે. એ વાગે એટલે તરત ઊભા થઈ
પડખું બદલી આપે. ગમે એવી પોતાને ગાઢ ઊંઘ પર કદાચ આવતી હોય, આપણે એલાર્મ પર કદાચ રાખીએ તોય વળી ક્યારેક થાય કે બંધ કરી દઈએ. સવારે વહેલું ઉઠવાનું હોય, 3 વાગ્યા 3:30 4 વાગે રાખ્યો હોય, ઘંટી વાગે સાંભળે, પણ ઘણા લોકો શું કરે પાછું એને બંધ કરી નાખે. 5 મિનિટ પછી ઉઠશું ને 5 ને બદલે પછી કલાક થઈ જાય, 1.5 કલાક થઈ જાય. પણ આ તો એ વાગે એટલે તરત ઊભા થઈને પડખું બદલી આપે, અને 1.5 કલાક પછીનો વળી બીજો. આજકાલ તો મોબાઈલમાં બધી સગવડ હશે કે તમે દર કલાકે જેટલા વાગે લખ્યું એટલી વાર, પછી દર વખતે કંઈ ગોઠવવું નહીં પડે. પણ આમાં તો દર કલાકે 1.5 કલાકે વળી પાછું બીજા 1.5 કલાકનું એલાર્મ અને સેટ કરવું પડે. પાછા 1.5 કલાકે ઊભા થાય, આખી રાત આ રીતે પસાર કરે, પોતાની ઊંઘ બગડે એની લેશ પણ પરવા ન કરે. અને આટલું હજી ઓછું હોય તેમ એ ગુરુદેવને ઘણીવાર રાત્રે જ શું થઈ જાય, લૂઝ મોશન થઈ જાય, ઝાડા થઈ જાય, કપડા સંથારો વગેરે બધું શરીરથી ખરડાઈ જાય. દુકાળમાં અધિક માસ. ત્યારે આ તપસ્વી મુનિ જ્યારે આવું થાય ત્યારે અડધી રાતે પણ એ બધા બગડેલા વસ્ત્રો દૂર કરી બીજા વસ્ત્રો પહેરાવે, અને ત્યારે જ એ વસ્ત્રોનો કાપ કાઢવા બેસી જાય. પ્રાર્થના શા માટે? સમૂર્છિમ જીવોની વિરાધના અટકાવવા માટે. આપણા શરીરમાં કોઈ પણ તત્વો શરીરથી બહાર નીકળે, 9 કે 12 સૂચિ દ્વારોમાંથી જે પણ, તો એમાં અંતર્મુખમાં સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો, સૂક્ષ્મ મનુષ્યો દેખાય, નરી આંખે ન દેખાય, એ ઉત્પન્ન થઈ જાય અને બીજા પણ જીવોની ઉત્પત્તિ થાય. એટલે એ વસ્ત્રો વિરાધના અટકાવવા તથા એ વસ્ત્રોનો સવારે પાછો વળી સુકાઈ જાય રાત સુધીમાં, બાકી રાતમાં, એટલે વળી સવારે બીજી વાર એનો ઉપયોગ પણ થઈ શકે. એ માટે એ રાત્રે આ રીતે એ ભલે પાણીથી કાપી સાબુ લગાવવાની એવું ન વપરાશ. આવી તો ઘણી રાત્રિઓ એ મુનિએ પસાર કરી છે. આજે પણ એ મુનિ એ જ રીતે સેવા કરી રહ્યા છે. આ લખાયું ત્યારે કદાચ 10 વર્ષ પહેલા અમે લખેલી, અત્યારે કદાચ હવે પરાય કરીને ગુરુ એમના લગભગ નથી રહ્યા. પણ અહીંયા લખાય છે જ્યારે ત્યારે એ હતા વિદ્યમાન. અને તપ અને વૈયા વચ્ચે એમના જીવનના 2 ઉત્કૃષ્ટ યોગો છે. યોગ અસંખ્ય જીનવર કયા, નવપદ મુખ્ય તે જાણો. મોટું ભેગુર વડલો હોય, કબીર વડ વખણાય ને ક્યાંનો, ભરૂચમાં કબીર વડ કહેવાય છે. મોટું સાંભળ્યું છે, જોયું તો નથી જોકે, પણ આમ વડવાઈ ઘણી બધી વડવાઈઓ હોય ને એ કેટલાય ઘેરાવામાં હોય. તો ઉપર જેને જવું હોય તો એને કોઈ પણ વડવાઈ પકડીને એના આધારે ઉપર ચડી શકે છે. જરૂરી નથી કે થડ દ્વારા એના મુખ્ય એના દ્વારા ઉપર જવાય. તો એવી જ રીતે સંસાર સાગરને તરવા માટે આવા અસંખ્ય યોગો, અસંખ્ય આલંબનો ભગવાને કયા છે. એમાં દરેક જીવની પોતપોતાની ભૂમિકા, આગલા ભવની આરાધના સાધનાના સંસ્કાર, રુચિ એ પ્રમાણે કોઈને તપમાં રુચિ હોય, કોઈને સેવામાં રુચિ હોય, કોઈને પ્રભુ ભક્તિમાં, કોઈને પૂજામાં, કોઈને જીનવાણી શ્રવણમાં, કોઈને સદવાંચનમાં, કોઈને નવકાર જાપમાં, અને કોઈને આ રીતે વૈયાવચમાં. જેમાં તમને સહજ રસ હોય બસ એને તમારા જીવનમાં મુખ્ય પ્રધાનતા આપી કરી તમે એ બાબતમાં આગળ વધો. તો જેમ 20 સ્થાનકમાંથી કોઈ પણ એક સ્થાનકની ઉત્કૃષ્ટ ભાવથી આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે. જરૂરી નથી કે 20. હા, બીજા જે સ્થાનો હોય એના પ્રત્યે સાપેક્ષ ભાવ રાખવો. આપણે કરતા હોઈએ એટલે પછી એનું જ મત, અને બીજા કોઈ બીજો યોગ કરતા હોય તો એના પ્રત્યે અભાવ, અરુચિ, ઉપેક્ષા જેવું હોવું જોઈએ નહીં. બધા જીવો બધું જ નથી કરી શકતા હોતા. દરેકની માસ્ટરી દરેક ચીજમાં ન હોય. જે વિષયમાં કુદરતી આપણી બક્ષિસ હોય આગલા ભવોની આરાધનાના સંસ્કાર પ્રમાણે, બસ એ વિષયને પ્રધાન રાખીને આપણે આગળ વધવું જોઈએ. તો અહીંયા આ રીતે તપ અને વૈયાવચ આ 2 ઉત્કૃષ્ટ યોગો એમના જીવનમાં છે. પણ હજી એ થાક્યા નથી, કંટાળ્યા નથી. નહીં તો ઘણી વાર ઊંડે થઈ જાય. આણે દોસ્તો મરે નતો ને માચો છડે, કસી મેં કહેવત ને, નતો મરે નતો માચો છડે કહેવત. આવું મનમાં વિકલ્પ આવવાની સંભાવના હોય તો આવા સમજુ વિવેકી આત્માઓ એવું સ્વપ્ને પણ વિચારે નહીં. લખે છે હજી એ થાક્યા નથી, કંટાળ્યા નથી, પરંતુ એમનો ખાલી જગ્યા વધી જ રહ્યો છે. 3.5 અક્ષર ઉત્સાહ, અથવા એવો જ બીજો શબ્દ
ઉલ્લાસ વધી જ રહ્યો. ચડતે પરિણામ દિન દિન કંચનની પરે દિશે ચડતે રંગ. હા, જ્યારે કોઈક સાધુની થોડા દિવસ માટે પણ વૈયાવત કરવાનો અવસર આવે ત્યારે આપણી માનસિક પરિસ્થિતિ હોય આપણે દરેક પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું. સાધુ અથવા પોતાના પરિવારમાંથી જે પણ કોઈ બીમાર હોય અને કર્તવ્ય કે ફરજ નિરૂએ આપણે સેવા કરવી પડતી હોય, પણ તે વખતે આપણી માનસિક સ્થિતિ મોટે ભાગે કેવી હોય? અપવાદ રૂપે હોય, ન હોય એવું ના નથી, પણ બહુ થોડા એવા હોય. એ વિચાર શું જો તો આ મુનિના વૈયાવચ ગુણની હાર્દિક અનુમોદના કરી શકશો. આપણને આ દ્રષ્ટાંત દ્વારા કયું શાસ્ત્રીય દ્રષ્ટાંત યાદ આવી જાય? બોલો, જો આંગળી ઊંચી કરો. વૈયાવચ ગુણના અનુસંધાનમાં એક મહામુનિવર વૈયાવચી મહામુનિવર જો પંકજભાઈ દહીંસરથી અહીંયા આવ્યા છે, ખાસ અઠવાડિયું ઔષધિગીરીની આરાધના કરવા, જીનવાણી શ્રવણ કરવા. આપણે ઘર બેઠે ગંગા છે છતાં આ રસ્તા બપોરના ઓડી વ્યાખ્યાનમાં આવવા માટે અને ઔષધ કરવા માટે ઠેઠ મુંબઈ દહીંસરથી અહીંયા ખાસ પધારેલા છે. અને એમની આંગળી ઊંચી છે, બાકી તમારા બધાની લગભગ આંગળી નીચી છે. બોલો, ખ્યાલ છે કોઈને? તમે નહીં, સાવકોમાંથી બોલો. કિશોરભાઈ, હા, નરેન્દ્રભાઈ કે ખ્યાલ ને? એમજીભાઈ, કાંતિભાઈ, શું પ્રસિદ્ધ છે? થોડી હિન્ટ તમને આપું, થોડો ઈશારો. હા, ઇન્દ્ર મહારાજાએ એ મુનિવરને વૈયાવચ ગુણની ત્યાં પ્રશંસા કરી અને એ સાંભળીને કોઈક મિથ્યા દૃષ્ટિ દેવ એ વૈયાવચી મુનિની પરીક્ષા કરવા આવે છે અને આકરામાં આકરી પરીક્ષા કરે છે. એમાં પણ એકદમ 100% 100% માર્કે પાસ થઈ જાય છે અને દેવતા પણ મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે. પછી હવે ખ્યાલ આવ્યો કોઈને? આ બાજુથી કેટલાને ખ્યાલ છે? આંગળી ઊંચી કરો. નામ નથી, આમ જેમથી અટકાતો હતી ગલી મેં જેમથી અટકાતો નાલો. હા, કોણ બોલશે? આખે ખ્યાલ નાલો આખે યાદ ને? આખે યાદ હે? પપ્પા કે યાદ ને? આખે તો યાદ હે? નંદી શેણ મહામુનિ બરહેશ્વર બાહુબલીની સજ્જામાં રોજ સવારે રાઈ પ્રતિક્રમણમાં આપણે એનું નામ આવે છે. નંદી શેણ સિંહગીરી કેવનનો વસુ કોસલ. નંદી શેણ શબ્દ આવે છે. નંદીશણ નામના બીજા પણ એક મહામુનિ થઈ ગયા, બંને બહુ જોરદાર. આ પુત્ર જે રોજ દસને પ્રતિબોધીને ભગવાન પાસે દીક્ષા લેવા માટે મોકલતા હતા, દક્ષના ઘરમાં રહીને પણ એ પણ. તો અહીંયા બસ આ દ્રષ્ટાંતમાંથી આપણે પ્રેરણા લઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવો વૈયાવચનો ગુણ થોડે ઘણે છે તો વિકસે. કદાચ આટલી ઉત્કૃષ્ટ હદે તો કોણ જાણે ક્યારે પહોંચીએ, પણ છતાંય યથાશક્તિ જીવનમાં વૈયાવચના ભાવ પ્રગટે. આપણી આપણા પરિવારમાં, આપણી અડોશ પડોશમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય એને સાટા પમાડવાનું જબરદસ્ત વિશિષ્ટ કોટીનું પુણ્ય ઉપાર્જન ખરેખર થતું હોય છે. અને લાખો રૂપિયાની દવા જે કામ ન કરે એ આવા કોઈક બીમારની સેવા દ્વારા જે એની દુઆ અથવા આશીર્વાદ મળે તો એ કામ કરી જાય. તો ચાલો આપણે એવા જેટલા ભૂતકાળમાં થઈ ગયા હોય, વર્તમાનમાં હોય, ભવિષ્યમાં થવાના હોય એ તમામ સેવાભાવી મહામુનિવરો, સાધુજી, ભગવંતો અને બીજા પણ એવા સમ્યક દ્રષ્ટિ સાવક સાવિકાઓ જેનામાં આવો વિશિષ્ટ સેવાનો ગુણ વિકસ્યો હોય બધા એને ભાવથી નમસ્કાર કરીએ. નમો લોય સબ સાહુણામ, નમો લોય સબ સાહુણામ, નમો લોય સબ સાહુણામ, નમો લોય સબ સાહુણામ. પોતાના માતા પિતાની વિશિષ્ટ રીતે સેવા કરતા કરતા કેવલ જ્ઞાન થઈ ગયું હતું. કોને ભાઈ? બોલો. હા, વ્યાખ્યાના પેલા આવી ગયો છે. કુરમા પુત્ર, માતાનું નામ કુરમા હતું, એના ઉપરથી કુરમા પુત્ર તરીકે ઓળખાતા હતા. ભાઈ કેવા વિશિષ્ટ ભાવોલ્લાસથી સેવા કરતા હશે કે ગૃહસ્થ જીવનમાં પણ એ વૈયાવજ કરતા કરતા, માતા પિતાની વૈયાવજ કરતા કરતા કેવલ જ્ઞાન થઈ ગયું. હા, એવી રીતે બીજો કોણ પ્રસિદ્ધ છે માતા પિતાની સેવામાં? શ્રવણ. નાવડમાં બેસાડી કરી માતા પિતાને તીર્થોની યાત્રા કરાવે છે. એવો અર્વાચીન કલિકાલમાં પણ આવું જ કોઈ દાખલો ઘણા વર્ષ પહેલા ક્યાંક વાંચ્યો હતો.
પોતાના માતા પિતાને ખભે ઉંચકીને એ પણ યાત્રા કરાવતો હતો અને માતા પિતાના એના જરૂર મળમૂત્રાની જરૂર પડે તો આંખમાં ઝીલી લેતો હતો, જરાય ડુગંછા કર્યા વિના. આવો એક છોકરો પણ આ કાળમાં પણ હતો અમદાવાદમાં પ્રાય. બસ તો હા, પોતાના ગુરણીની અર્ધ કોમા સેમી કોમા જેવી લગભગ અવસ્થા હતી. તો એવી સ્થિતિમાં પણ અપ્રમતપણે એનું પડખું બદલવું, કપડાં બદલવા, તે ઘણું બધું કરવું પડે. 9 વર્ષ સુધી બોલો બોતેજ નાલય ઉપર જતા. તેર તો પોતાની તો નાની ઉંમર હતી. હા હા, એમનામાં પણ વૈયાવજ ગુણ બહુ સારો છે. જ્યોતિ કરાશીજી પોતે ગુરુણી હોવા છતાં ગોત્રી પોતે જ શિષ્યાઓની ગોત્રી પોતે ગુરુણી લઈ આવે મોટી ઉંમરમાં. પણ આવા અલગ અનેક વર્તમાન કાળમાં પણ અનેક સાધુ ભગવંતો અને કેટલાક શ્રાવક શ્રાવિકાઓ પણ એવા હશે. અને 2 દિવસ પહેલા દાખલો આપ્યો પોતાના સાસુની વિશિષ્ટ સેવા કરનાર. બોલો કયા શ્રાવિકા? નામ યાદ છે? દક્ષાબેન. ક્યાંના? દહાણુ રોડ રહે છે દક્ષાબેન. કેવા? પતિનું નામ દિલીપભાઈ. દક્ષાબેન એક જ રાશિ બને. ચાલો હવે આગળ વધીએ, બીજું દ્રષ્ટાંત લઈએ પાછું. એક થી ચડે એક સે બટકર એક હે ભાઈ. આ તો બહુ રત્ન સુંદરા જીન શાસન એ ખરેખર આવા વિશિષ્ટ ઉત્કૃષ્ટ આરાધક રત્નોની ખાણ છે. એમાં શ્રમણ સંસ્થા એની તો વાત જ શી કરવી. એક સાધુ ભગવાન દીક્ષાના દિવસથી જ જાતની માંદગીઓથી ઘેરાયેલા હતા. કર્મ ઉડે તો દરેકને ભોગવવો પડે. દીક્ષાના દિવસથી પાછું ઘણું એવું પણ હોય. ગ્રસ્તપણામાં કઈ નહીં, દીક્ષા લઈને ત્યારે કર્મનો ઉદય થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે કર્મના ઉદયો અલગ અલગ રીતે થતા હોય છે. એટલે એ વખતે જ કર્મ ઉદયમાં આવ્યું અને બીમાર જ રહેવા લાગ્યા જાતની માંદગીઓથી. શરૂઆતમાં તો પુષ્કળ હેરાન થયા, પણ પછી એમણે વિચાર કર્યો. મોટે ભાગે શું વિચાર આવે? કંટાળી જાય ને માણસ. બીમારી છોડતી ન એમ એક માંડ મટી ન મળે તો બીજી 2 બીમારીઓ શરૂ થઈ જ જાય. આમ એટલે માણસને કંટાળો આવી જાય. કેટલીક વાર નેગેટિવ વિચાર પરાકાષ્ઠાને આવી જાય. એના કરતાં તો નમોરી હંતાણ આવું વિચાર આવી જાય. પણ એમ કરવાથી કઈ દુઃખોથી છૂટાતું નથી. એ ઉપાય સમ્યક નથી. વિષય કે આપઘાત કરવાથી ઉલટો દુઃખો વધી જાય બીજા ભાવમાં. મોટે ભાગે ભૂત પ્રેત વેંતર હલકી ખોટીના એવું બને. અને પાછા આગલા જન્મમાં જેના ઉપર દ્વેષને કારણે કે એ આપઘાત કરવાનો પ્રસંગ આવ્યો હોય, એના ઉપર દ્વેષની ઓલું મનમાં સતત પરિણામ રહ્યા જ કરે અને અંદર પીડાયા કરે. માટે ગમે એટલી દુઃખની જડીઓ વર્ષે જ્ઞાનીઓ આપઘાતની તો ના જ પાડે છે. પણ આ તો મુનિ વર્ષે એવા એટલે પોઝિટિવ થિંકિંગ કરે છે. સમ્યક સવડી વિચારણા કરે છે. શું વિચારણા કરી? સમ્યક વિચારણા કરવી હોય તો શું કરી શકાય? તમે કહો. બીમારી એક પછી ચાલુ રહ્યા કરતી, છોડતી જ ન હોય. ગમે એટલા ઉપાય કરીએ. હા, પૂરો ભાવના અસાતા વેદની કર્મના ઉદયથી થાય છે. પણ હવે શું કરવાનું? પછી કર્મને એક તો ક્ષમતા ભાવ રાખવાનો, અને બીજું પર કઈ ઉપાય કરી શકાય પોઝિટિવ. જલ્દી ખપાવવું હોય તો ગરમ પાણીને ઠારવું હોય તો તમે એમ જ મૂકી દો તો ધીરે ધીરે ઠરે. જલ્દી ઠારવું હોય તો વળી કઈ ઉપાય તમે લોકો કરતા હોય, કોઈ પંખા નીચે મૂકો, કોઈ ફ્રીજમાં મૂકી, બરફ વચ્ચે મૂકો, જલ્દી ઠરે. આપણે આમ તો કર્મ ધીરે ધીરે ખપે. બરોબર, ક્ષમતા રાખો સારી વાત છે, તો એમાંથી ઘણા કર્મો ખપે. છતાં બીજો કોઈ ઉપાય કરવો હોય તો કયો ઉપાય કરી શકાય? પોઝિટિવ ઉપાય. દવા નહીં કરવાની, ક્ષમતાથી સહન કરવાનું, સારી વાત છે. પણ એમણે ભાવ દવા કરી. ભાવ દવા કરવી હોય તો કઈ દવા કરી શકાય? જુઓ તમને ખબર છે કે મેં એકેન્દ્રિય આદિ જીવોની જે વિરાધના પૂર્વ ભવોમાં કરી હશે, એના ફળ રૂપે આ ઘોર અસાતા ભોગવવાનો વખત મારે આવ્યો છે. તો હવે એ જીવો પાસે મારે શું માંગવી જોઈએ? માફી માંગવી જ રહી. અને એ રીતે જ મારા કર્મોનો ક્ષય થશે. હવે આગલા ભાવમાં જીવો તો કોણ જાણે કઈ ગતિમાં હોય ને કઈ રીતે એની માફી માંગવી, તો એનો પણ ઉપાય બતાવે છે અહીંયા. અને આ વિચાર આવ્યા બાદ એમણે રોજ ઇરિયાવહી સૂત્રની
માળા, નવકારવાળી ગણવામાં હિરિયાવાઈની, નવકારમાં 67 કે 68 અક્ષર સમજો, હિરિયાવીમાં અક્ષરો ગણજો કેટલા થાય છે, લગભગ ડબલ જેવા વધારે જશે ને, મોટી છે. હા, તો ઘણા એક માળા એનું ગણતા હોય તો હિરિયાવાઈની માળા આખી હિરિયા તસુત્રી નથી નહીં પણ આખા હિરિયાવાઈની, એમાં એક ઇન્ડિયા, બે ઘણા એક ઇન્ડિયા, બોલે એક ઇન્ડિયા નહીં, એક ઇન્ડિયા, ઘ અને ઉપર રસ્વ ઈ ઘી, એ ઘિંડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા, ચૌર ઇન્ડિયા, પંચિન્ડિયા, બરોબર. આ પાંચે ઇન્દ્રિયના જીવો, એને પાછા વાળી અભિ, હયા, વત્તિયા, લેશિયા, સંગા, ઈયા, સંગટિયા, પરિયા, વિયા, કિલ્લા, મિયા, ઉદ્દ, વિયા, ઠાણાઓ, ઠાણન, શંકા, મિયા, જીવી આવો, 10 પ્રકાર છે. હા, કોઈને કોઈ રીતે કિલ્લામણ કરી હોય, તાપ ઉપજાવ્યો, સંતાપ ઉપજાવ્યો, ત્રાસ ભય ઉપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યા હોય, સંપૂર્ણ જાનથી પણ કદાચ મારી નાખ્યા હોય, નાની મોટી કોઈ પણ રીતે અસાતા પહોંચાડી હોય, કોઈ પણ જીવને એક ઇન્દ્રથી માનીને પંચેન્દ્ર સુધીના, તો એ તમામ જીવોની આમાં સમાયાચના કરવામાં આવી છે. જ્ઞાની ભગવાન તો કેવા અદભુત સૂત્રો આપણને આપ્યા છે. ઈરિયા સૂત્ર પાત્ર ભાવથી કરતા કરતા ઈશ્વરભાઈ કોને કેવળ જ્ઞાન થઈ ગયું? ઈરિયા ભાવથી કરતા કરતા કોને કેવળ જ્ઞાન થઈ ગયું? કાંતિભાઈ, જેમને પૂછાય એને જરાક વિચાર વાળ્યો જરા. ઇન્દ્રભાઈ બોલો, તમે તો ઘણા પ્રશ્નો પૂછતા હો છો, એટલે કોને ખબર છે? માવજીભાઈ ને મત, હા સાંભળી લીધું નહીં હમણાં? સારું, ભલે ભલે, સારું, ધન્યવાદ. સાંભળ્યું હોય તોય સારું. ઘણી વાર બાજુવાળા બોલતા હોય તોય ખબર નહીં ઉપયોગ ક્યાં ફરક ભટકતો હોય. અહી મુત્તા મુનિ, બાલ મુનિ, હા, એ સંદીલ ભૂમિએ ગયેલા અને રસ્તામાં ચોમાસાની સિઝન, ખાબોચિયામાં ક્યાંક પાણી ભરાયું હતું અને બધા ગ્રસ્ત બાળકો પાણી કાગળની નાવ બનાવીને હોળી હોળી રમતા હતા. એ જોઈને બાળ સંસ્કાર જાગૃત થયા અને લાકડાની નાનકડી જે કાચડી કે પાતળી હશે એ પાણીમાં મૂકીમાં અને આમ ધક્કો માર્યો એટલે આગળ આગળ ચાલવા માંડી. એ મારી હોળી આગળ, મારી હોળી આગળ. બાળ વય ક્રીડ હતી અને સંસ્કાર આ ઉંમર રમે છે. અંદરમાં વૈરાગ્ય તો જોરદાર હતો, નહીં તો તમને એમ થાય કે પછી આવન દીક્ષા શા માટે આપવી જોઈએ? પણ છતાં એનામાં જે વિવેક અને વૈરાગ્ય હતો, આજે 8 ને બદલે 80 વર્ષ થઈ જાય તોય માણસમાં ઘણી વાર નથી આવતો હતો. અને અવાજ સાંભળી કરીને સાથેના મુનિઓએ જોયું, અરે આ શું કરો છો? તો કેટલું તમને પાપ લાગે. અપકાયમાં પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો અપકાયના, ને અણઘણ પાણી આવતો, એમાં 30 જીવો પણ બીજા બે ઇન્દ્રિયો વગેરે કેટલા બધા હોય. જઈ કરીને ભગવાનને એમ રાવ આપી. ભગવાન તમે જુઓ તો વાલમુનિ આવું કર્યું કેટલો. ભગવાને ઓલા વડીલ મુનિવરોને કહ્યું, તમે શાંતિ રાખો, એ તમારાથી આગળ મોક્ષમાં જવાના છે. અને પછી એમને પ્રેમથી ભગવાને કહ્યું, આપણે શા માટે દીક્ષા લીધી છે? પાપોથી છૂટવા માટે ને. આમાં તો કેટલું પાપ લાગી જાય. અને એવી અસર કરી ભગવાનની વાણીને એકદમ પશ્ચાતાપ થયો. ભલે કદાચ હવે એ જ દિવસે કેવળ જ્ઞાન થયું કે થોડા દિવસો પછી થયું, પણ આખરે એક વખત ઈરિયાવઈ કરતા 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 જ્યાં ડગમટ્ટી શબ્દ આવે, ડગમટ્ટી મટકડા મકડા સંતાણા સંકમણે જે મેં જીવ્યા વિરાયા. ડગ એટલે ઉડક એટલે પાણી અને મટ્ટી, માટીના જીવોની મેં વિરાધના કરી હોય. અને એ ઈરિયાવઈ બોલતા બોલતા અટકી ગયા ત્યાં જ. અર્થના ઉપયોગ સાથે એ બોલતા હતા. આજે મોટે ભાગે આપણે સૂત્રોના અર્થની, નવકારનો અર્થ ઘણાને પૂરો ખબર ન હોય. ઈચ્છામી ખમાસણો કે ઈચ્છકાર પોતે તો વાત ક્યાં કરવી. એટલે ખાસ બધાને ભલામણ છે કે અર્થવાળી ચોપડી ઘરમાં વસાવો અને રોજ થોડું વાંચન કરતા રહો. એક એક શબ્દનો અર્થ આપ્યો હોય, આખી ગાથાનો સળંગ અર્થ પણ આપ્યો હોય, સ્વયં વાંચો, ગુરુગમથી પણ સમજો તો ભાવ આવે. નહીં તો પોપટ બિલી આવે તો ભાગ જાના, બિલી આવે તો ભાગ જાના. શેઠે શીખવાડ્યું હતું ને પોપટ બોલ્યા કરતો હતો ને ખરેખર બિલાડી આવી તો એ આ જાપ કર્યા કરે છે, ભાગતો નથી. અર્થ ખબર નહીં કે બિલી એટલે શું ને ભાગ જાના એટલે અર્થ ખબર નહીં. અર્થ ખબર ન હોય તો આવું થાય. એટલે ક્રિયાઓમાં ભાવ લાવવા માટે અર્થનો બોધ ખૂબ ખૂબ જરૂરી છે. ભલે યાદ ઓછું હતું જતું રહે પણ છતાં એના પ્રત્યે સાપેક્ષ ભાવ રાખો. ઘરમાં અર્થવાળા પુસ્તક વસાવો અને રોજ થોડું જરૂર વાંચન કરો અર્થનું. તો અહીંયા
ડગમટતી શબ્દ આવ્યો ત્યાં અટકી જાય છે, એવા એના પશ્ચાતાપની ભાવધારામાં ચડી જાય છે. અરે આ મેં શું કર્યું, આ મેં શું કર્યું, આ કેટલી વિરાધના, કેટલા અસંખ્ય જીવોની વિરાધના કરી, ધિક્કારો ધિક્કારો ધિક્કારો. મને દુષ્કૃતની ગરહા, પોતાના પાપનો પશ્ચાતાપ તીવ્રપણે કરતા 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 સાહેબ ઘણી વાર કહેતા હોય કે ધોખો થયે તો કરમ દુઃખી વેને બરી વેને. ધોખો એટલે પશ્ચાતાપ. કેવો હાર્દિક પશ્ચાતાપ થયો હશે એમને, કેવા એ વખતના એમના પશ્ચાતાપ ભાવો હશે. આવા ભાવો આપણને સૌને પણ જાગૃત થાવ એ પ્રભુને પ્રાર્થના કરીએ. અને એ પશ્ચાતાપની ભાવધારામાં ઘાતી કર્મનો ક્ષય અને બાળ મુનિ અહિમુત્તાને 9 વર્ષની ઉંમરે કેવલ જ્ઞાન થઈ ગયું. બોલો, એટલે કયો જીવ કઈ રીતે આપણાથી આગળ વધી જશે કાંઈ કહેવાની માટે કોઈની ટીકા ટિપ્પણી નિંદા વગેરે કરવી નહીં. ગમે સુરાસો ગમે સુરા બની જતા પણ ઘણી વાર લાગતી હોતી નથી. તો અહીંયા આ મુનિ પણ તો જગતના સર્વ જીવો, મારા કારણે આપને કાંઈ પણ દુઃખ થયું હોય તો હું અંતઃકરણથી એની ક્ષમા માંગુ છું. એકદમ ગદગદ હૈયે આવી પ્રાર્થના, આવી ક્ષમા યાચના કરી. અને કેટલી નૌકારવાળી ગણતા એરિયાવાળીની ખબર છે? 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 નહીં, 10 નહીં, આખી એરિયાવાળીની માળા. ખાલી એરિયાવાળી એટલી વખત નહીં, કેટલી માળા ખબર છે પંકજભાઈ? 100 તો નહીં, 100 ના અડધા 50 માળા. વિચારો, નૌકાર એટલે કેટલા એરિયાવાળી કેટલી થાય કુલ? લગભગ રાઉન્ડ થઈ ગયા કહીએ તો 5000. આપણે 108 માંથી 8 કાઢી નાખીએ, ભલે 100 રાખીએ તો 50 માળા હોય તો 5000 થાય ને. 5000 એરિયા વહીનો અહીંયા લખે છે કાયોત્સર્ગ કૌશકમાં. એમ આમ ઘટતો આપણે ઘણી એરિયા બોલતા ફટાફટ બોલતા હોઈએ, અક્ષરો પૂરા ન સમજાય તો અર્થને ભાવને વાત ક્યાં કરવી. ત્યારે આ રીતે રોજ 5000 એરિયા વહીનો કાયોત્સર્ગ, કાર્યોત્સર્ગ નહીં ભલા, અને કાર્યોત્સર્ગ બોલે. કાર્યનો ત્યાગ નહીં, કાયા શરીર, દેહ ભાવ, દેહ પ્રત્યેની મૂર્છા, મમતા કે આસક્તિ, દેહાધ્યાસ, એનો ત્યાગ. એટલે હું આ શરીર નથી, હું આત્મા છું, એની જાગૃતિ પૂર્વક એકદમ થાણેણમ મોણેણમ જાણેણમ. થાણેણમ એટલે સ્થાનથી કાયાને સ્થિર, મોણેણમ એટલે વાણીનું મૌન, જાણેણમ એટલે ધ્યાન. એ નૌકાર એરિયાવાળીના જે અક્ષરો અને સાથે એના અર્થમાં ચિત્તના ઉપયોગને પરોવીને એ રીતે 5000 એરિયાવાળીનો કૌશક રોજ કરતા. કેટલા દિવસ કર્યો હશે? શરૂઆત 1 2 4, પછી તો કંટાળો હોય રોજ રોજ. ત્યારે ઉભરો આવી જાય, આપણે કંઈક તપ કરવાનો, જપ કરવાનો, કોઈ આરાધના, ઉભરો આવે ત્યારે 1 2 ચાડી કરી નાખીએ. પછી દૂધના ઉભરાની જેમ ઠરી જતા પછી વાર ન લાગે. એ કન્ટિન્યુઅસ તો કોઈ બિરલા આત્માઓનું રહી શકતું હોય આત્માની જેમ. 2 સંયોજિત 2 દ્રઢ એકાડના કેટલા ચાલુ જ છે, થાકતા નથી, કંટાળ્યા જ નથી. તો અહીંયા એવું દ્રઢ સંકલ્પ કર્યો હશે, અને પ્રણિધાન કહેવાય. પ્રણિધાન એટલે દ્રઢ સંકલ્પ એમ. તો કરેંગે ઓર કરકે હી રહેંગે. એ રીતે જિંદગીના છેલ્લા દિવસ સુધી એમણે એ જપ જાળવી રાખ્યો. કેટલા વર્ષ થતા પાછળ ખબર નથી આમાં, પણ મતલબ કે આટલા જેટલા પણ વર્ષ કે મહિનાઓ જે હશે એમણે છેલ્લા દિવસ સુધી આ 5000 એરિયાવાળીનું રોજ કૌશક એમણે જાળવી રાખ્યો. હવે તમારા પરિવારમાંથી, તમારા પરિચિતોમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર રહેતો હોય, બીમારી મટતી જ ન હોય, તો જરા આ દ્રષ્ટાંત, નાનકડું દ્રષ્ટાંત છે, આમ જોયો તો જરાક એમને સંભળાવજો. દૂર હોય તો જરા અલવ કરીને પણ સંભળાવજો કે અમે આજે વ્યાખ્યાનમાં આવું દ્રષ્ટાંત સાંભળ્યું છે. તમને પણ અનુકૂળતા હોય તો આ કરી શકો. હવે એરિયા ન જ આવડતી હોય તો પછી ગુજરાતી એ કચ્છીમાં, ઓ જગતના સર્વજીવો, મારા કારણે આપને કાંઈ પણ દુઃખ થયું હોય તો હું અંતઃકરણથી એની ક્ષમા માંગુ છું. અને એટલું પણ યાદ ન રહેતું હોય તો મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. મિથ્યા થાઓ એટલે નિષ્ફળ થાઓ, મી એટલે મારા, દુક્કડમ એટલે દુષ્કૃત્ય પાપ, મારા પાપ, મારા મનોવચન કાયાના દુષ્કર્મો, એ મિથ્યા થાઓ, નિષ્ફળ થાઓ. સમાજ યાચનાના ભાવ સાથે બસ આલી આ મિચ્છા મી
દુક્કડમ ભાવથી એનો જાપ કરો. બરોબર? ફટાફટ નહીં આમ મિસામી એમ નહીં. ક્વોન્ટિટી કરતા ક્વોલિટી બહુ જ મહત્વની છે. સંખ્યા કરતા ગુણવત્તાનું મહત્વ છે. ભાવ તો ભાવથી બોલશો તો જ ભાવ આવશે. ધીરે ધીરે ફટાફટ બોલી જશો તો ભાવ નહીં આવી શકે. એટલા માટે પશ્ચાતાપના ભાવ સાથે. આમ તો ઘણી વાર અમે દુષ્કૃત ગ્રહાનું એક મંત્ર બોલાવતા હોઈએ છીએ. તમને અત્યારે પણ જરાક બોલાવું, તમે બધા ઝીલાવજો. બોલો, ગરિહામી મે સબ્બાઈ દુક્કડાઈ મિચ્છામી દુક્કડમ. એનો અર્થ સમજી લઈએ. ગરિહામી એટલે હું ગરહા કરું છું, નિંદા અને પશ્ચાતાપ કરું છું. નિંદા અને ગરહામાં શું ફરક? આત્મસાક્ષીએ જે પશ્ચાતાપ થાય એ દુષ્કૃતિ નિંદા, અને ગુરુની સાક્ષી, ગુરુને જણાવી દઈએ મેં આવા પાપ કર્યા, આવી ભૂલો થઈ મારાથી, તો એ કહેવાય દુષ્કૃતની ગરહા. તો ગરહા અને નિંદા બંને કરવી જરૂરી છે. તો ગરિહા મી એટલે હું દેવ ગુરુની સાક્ષીએ, મી ગરિહા મી મે એટલે મારા, સબ્બાઈ દુક્કડાઈ સર્વ દુષ્કૃત્યો, સર્વ પાપો, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, 18 પ્રકારના પાપ સ્થાનકો મનથી, વચનથી કે કાયાથી કર્યા હોય, કરાવ્યા હોય કે અનુમોદ્યા હોય, સૂક્ષ્મ કે બાડર, નાના કે મોટા, આ ભવમાં કે જન્મ જન્માંતરોમાં, રાગથી, દ્વેષથી કે મોહથી, આ બધાય મારા દુષ્કૃત્યોની હરિહંસ સિદ્ધ સાધુ અને કેવલી પ્રવૃત્તિ ધર્મની સાક્ષીએ હું વારંવાર ભાવપૂર્વક ખમાવું છું પશ્ચાતાપના ભાવ સાથે. ખરેખર આ જાપ પણ કરવા જેવો છે. જો તમને તમારા પાપો ખટકતા હોય, જરા આપણે 1-2 મિનિટ આ મંત્રને જરા જાપ કરીએ અત્યારે એકવાર. ગરિહામી મે સબ્બાઈ દુક્કડાઈ મિચ્છામી દુક્કડમ. મિચ્છામી ભેગું નથી હો. મિચ્છા અલગ છે અને મી અલગ છે. મિચ્છા એટલે મિથ્યા, નિષ્ફળ, ને મી એટલે મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ, નિષ્ફળ થાઓ. બરોબર? ઈચ્છામી ખમા સમરો, એમાં ઈચ્છાની ક્રિયા પછી હું ઈચ્છું છું. ઈચ્છામી એટલે વંદામી હોય તો હું વંદન કરું છું, નમામી હોય તો હું નમન કરું છું. પણ મિચ્છામી, મિચ્છા શબ્દ છે, ક્રિયા પર નથી. બરોબર? તો મિચ્છા અલગ અને મી અલગ. મિચ્છા મી દુક્કડમ, મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ, નિષ્ફળ થાઓ. એ ક્યારે થાય નિષ્ફળ? કે આપણે ફરીથી એવા પાપ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ. જે થઈ ગયા છે એના બદલ તીવ્ર પશ્ચાતાપ કરીએ, એનું પ્રાયશ્ચિત સ્વીકારીએ, ભાવથી એનું પ્રતિક્રમણ કરીએ, તો એ દુષ્કૃત્યો મિથ્યા નિષ્ફળ થઈ શકે, એનું ફળ ભોગવવું ન પડે. એનો આધાર મુખ્યત્વે કેટલો પશ્ચાતાપનો તીવ્રતા કેટલી છે એના ઉપર મુખ્ય આધાર હોય છે. તો આ રીતે ગરિહામી મે સબ્બાઈ દુક્કડાઈ મિચ્છામી દુક્કડમ. ગરિહામી મે સબ્બાઈ દુક્કડાઈ મિચ્છામી દુક્કડમ. બીમાર હો તો પથારીમાં લેટે લેટે પણ માનસિક રીતે આ મંત્રનું સ્મરણ ભાવપૂર્વક કરી શકો તો પણ ઘણા બધા કર્મોનો ક્ષય થાય. અને હવે ચાલો આગળ વધતા પહેલા ફરી પાછા આવા ભાવો જેમના પડે દુષ્કૃત ગ્રહના એવા મહાત્માઓ એને ભાવથી નમસ્કાર કરીએ. આપણામાં પણ આવા દુષ્કૃત ગ્રહના ભાવો, પશ્ચાતાપના ભાવો જાગૃત થાય એવી ભાવના સાથે નમો લોએ સબ સાહુણા, નમો લોએ સબ સાહુણા, નમો લોએ સબ સાહુણા, નમો લોએ સબ સાહુણા, ઓમ નમો લોએ સબ સાહુણા, નમો લોએ સબ સાહુણા, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ,
ઓમ હ્રીમ નમો ચારિતસ. ઓમ હ્રીમ નમો ચારિતસ. ઓમ હ્રીમ નમો ચારિતસ. હવે અત્યંત જોરદાર એક ચડે એવા છે બધા દ્રષ્ટાંતો. ખરેખર આ કાળમાં પણ આવા વિશિષ્ટ કોટીના સાધુ સાધુજી ભગવંતો વિદ્યમાન છે અને એમના એ દ્રષ્ટાંતરૂપી ફૂલોની આખી માળા જાણે અહીંયા ગૂંથવામાં આવી છે. હવેનું દ્રષ્ટાંત બધાને આનંદદાયક છે, પણ વિશેષ પ્રકારે પંકજભાઈને તો આ સાંભળીને હવે તો ઉવારી જવાના, કારણ કે એને સાહિત્યની ખૂબ રૂચિ છે, સમ્યક જ્ઞાનની ખૂબ રૂચિ છે. હા, સાધુ સાધુ ભગવાન ભણતા હોય તો પંડિતજીનો પગારનો પણ ઘણી વાર એ તો લાભ લે. અમે ચોમાસું જોગેશ્વરીમાં હતા, પંડિતજી નાના બાળને ભણાવવા આવતા હતા પારસભાઈ, તો 1 મહિનાનો લાભ તો એમણે લીધો. દીકરાને ખબર પડી, દીકરો કે મારા તરફથી 1 બીજો મહિનો. બોલો, બાપ તેવા બેટા ને ક્યારેક બાપ કરતા સવાયા હોય બેટા. તો એવા આપણા પંકજભાઈ કે જેઓ સોનગઢમાં જે છે ને બોર્ડિંગ આશ્રમ, રત્નાશ્રમ, તો એના મંત્રી તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સારી સેવા આપી રહ્યા છે. હવે ઉપપ્રમુખ બની ગયા. એમ રિટાયર થવું છે, પણ સંસ્થા ટ્રસ્ટીઓ જલ્દી રજા આપતા નથી, કારણ કે એટલી નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે. અહીંયા દ્રષ્ટાનું શીર્ષક તો છે ભરત ક્ષેત્રનું પુણ્ય ઘણું ઓછું છે. કેમ? 17 વર્ષની નાનકડી ઉંમરે એક વૈરાગી યુવાનને દીક્ષા લીધી. તમારી તો 22 વર્ષની ઉંમર દીક્ષા થઈ, તમારાથી 5 વર્ષ નાના. 17 વર્ષની નાનકડી ઉંમરે એક વૈરાગી, ટીન એજ કે 17 વૈરાગી યુવાને દીક્ષા લીધી, અને માત્ર 12 વર્ષના દીક્ષા પર્યાયમાં એમણે જે સાધના કરી છે, મુખ્યત્વે પહેલા તો સમ્યક જ્ઞાનના ક્ષેત્રે, એ જોતા મસ્તક નમ્યા વિના રહેતું નથી. સંસ્કૃત અને પ્રાકૃતના કઠિનમાં કઠિન ગ્રંથો, સહેલા નહીં ગૌતમ પૃચ્છા જેવા, અઘરામાં અઘરા ગ્રંથો, બલબલા પંડિતોને માથું ખંજવાડવું પડે, એક લાઈનનો અર્થ સરખી રીતે લગાડતા, એવા આવા કઠિનતમ ગ્રંથો. 12 વર્ષના દીક્ષા પર્યાયમાં તમને ગુજરાતી વાર્તાની ચોપડી આપવામાં આવે તો તમે કેટલી વાંચો 12 વર્ષમાં? અંદાજે અઠવાડિયેમાં 1 ચોપડી પૂરી કરી શકો, તો મહિનામાં 4, તો 1 વર્ષમાં 48, 1 વર્ષમાં 50 સમજી લો, તો 12 વર્ષમાં 600. હા, એટલે તો વાર્તાની ચોપડી કે એવી સાવ સહેલી હોય તો. અહીંયા તો સંસ્કૃત અને પ્રાકૃતના અને કેટલાક અંગ્રેજીના પણ અઘરામાં અઘરા ગ્રંથો, જેના નામ પણ તમે નહીં સાંભળ્યા. કેટલાક ગ્રંથો એવા છે કે કદાચ અમે પણ નહીં સાંભળ્યા હોય, કદાચ એના નામ કે જોયા નહીં હોય, નામ સાંભળ્યા હોય પણ એ પુસ્તકને કદાચ ન પણ વાંચ્યું હોય, એવું પણ બને. જુઓ, કુલ 450 જેટલા ગ્રંથોનો પાછો તલસ્પર્શી અભ્યાસ. ઉપર નહીં વાંચતા તો ફટાફટ વાંચી જાઓ, પછી પૂછો તમે ગમે તે યાદ હોય બધું, બીજાને ભણાવી શકે એ રીતે. અને એ કઠિન ગ્રંથો સ્વયં વાંચ્યા મોટા ભાગના. શરૂઆતમાં થોડું કદાચ જરૂર પડી હશે કોઈ બધા સાધુ ભગવાન, પછી તો બધાને ભણાવતા, પોતે ભણાવતા પોતે ભણી જતા. બરોબર ને પંડિતજી? હા, જો આમાં શું આવે છે આગળ. હવે 450 ગ્રંથો કયા? સંસ્કૃત ભાષા અંગેના 16 ગ્રંથો, વ્યાકરણના 21 ગ્રંથો, અલગ અલગ વૈયાકરણીઓએ બનાવેલા, કલિકાલ સલમ હેમચંદ્રાચાર્ય બનાવેલા હોય, કે પાણીની વ્યાકરણ હોય, કે જૈનેન્દ્ર વ્યાકરણ હોય, બીજા પણ અમુક એવા પ્રાચીન, અત્યારે બહુ મળતા નથી બધા, પણ નામ આવે છે થોડાક, શાક્તાયન વ્યાકરણ વગેરે. આપણે નામ પણ ખબર નથી. 21 વ્યાકરણના 21 ગ્રંથો, લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ, બૃહદવૃત્તિ, લઘુન્યાસ, બૃહન્યાસ, ટીકાઓ ઘણી હોડી પછી. તો એ વ્યાકરણના ઓલા સંસ્કૃત ભાષા અંગેના 16 એ તો અલગ લખ્યા, અને વ્યાકરણના 21 ગ્રંથો. વિશિષ્ટ વૈરાગ્ય વર્ધક ગ્રંથો 5. વૈરાગ્ય શતક તો ઠીક છે, બરોબર, પણ ખાસ કરીને સમરાદિત્ય કેવલી ચરિત્ર, પ્રાકૃત ભાષામાં મૂળ, સમરાદિત્ય મહાકહા વાંચતા અદભુત વૈરાગ્ય, ઉપમિતિ, ભવ પ્રપંચા, મહાકથા વગેરે એવા વિશિષ્ટ ગ્રંથો, અઢાર ગ્રંથો, હજારો શ્લોક, 16,000 શ્લોક પ્રમાણ પેલો છે ઉપમિતિ, ભવ પ્રપંચા, મહાકથા. પછી 36,000 શ્લોક પ્રમાણ આપણી 63 સલાકા પુરુષ ચરિત્ર, 36,000 શ્લોક પ્રમાણ. આવા દળદાર ગ્રંથો તો 8-10 દિવસમાં વાંચી લે,
પાણીની જેમ ફટાફટ. આપણે ગુજરાતી જેટલું ઝડપથી વાંચી શકીએ એટલું ઝડપથી એ સંસ્કૃત અને પ્રાકૃતના ગ્રંથો વાંચી શકતા હતા. બોલો, એવા બીજા એક મહાત્મા અત્યારે છે આચાર્ય તરીકે અંજારમાં અત્યારે ચોમાસું યશો વિજયસૂરી આચાર્ય ભગવાન, એમ પણ પેલો અદભુત અભ્યાસ કર્યો છે આ રીતે એકદમ મોટા મોટા દળદાર ગ્રંથો અઘરામાં અઘરા એ 8 નામ પાણીની જેમ પીતા જાય. બીજા હજી નાના હતા ને ભણતા હતા ને ત્યારે પણ એમના માટે પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજ સાહેબના શ્રી મુખેથી અમે પોતે જાતે કાને સાંભળ્યું છે કે આ ભાવિમાં બીજા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ થશે. અત્યારે છે સમજો મિની ઉપાધ્યાયજી એવી. હવે એમના તો સાધુઓ કેટલા હોય, 50-100 સાધુઓ ભેગા હોય, આ બધું હોય એટલે અવર જવર પણ ચાલતી હોય, કેટલા કાર્યક્રમો બધા ચાલતા હોય, એની વચ્ચે ભણવું એકદમ એકાંતમાં શાંતિથી એમ નહીં. અહીંયા અંદર જગ્યા ન હોય તો અહીંયા કોઈ દાદાની ખૂણા નીચે ક્યાંક બેસી જાય. હા, અને આપણે તો રાખવા માટે ટેબલ વગેરે મળે, કાંઈ નહીં. આટલા બધા સાધુ ભગવંતો હોય ટેબલને ક્યાંથી કાઢવા, બાલટી ઊંધી કરી દે, એની ઉપર પરાત એક ઉલટો વાળી લે, એની ઉપર પુસ્તક ગોઠવી કરીને ભણતા હોય. કોણ આવે છે ને કોણ જાય છે ને કોણ શું કરે છે કશી ખબર ન હોય. એટલી બધી તન્મયતા અભ્યાસમાં ભણવામાં લીનતા હોય, પોતે સ્વયં ભણતા હોય પહેલા. તો અહીંયા સાહિત્ય છંદ ગ્રંથો, છંદોનું શાસન, શ્લોકો બનાવવાના, શાર્દુલ વિપરીત છંદ હોય, અલગ અલગ છંદો, કેટલા સેંકડો છંદો આવે છે. કલિકાળ સર્ગ હેમચંદ્રાચાર્ય ભગવાનનું છંદોનું શાસન, અનુષ્ટુપ છંદ, વસંતિલકા છંદ, ઉપજાતિ છંદ વગેરે વગેરે, ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા. તો એવા છંદના 5 ગ્રંથો, પ્રાકૃત વ્યાકરણના 8 ગ્રંથો. બોલો, આમ તો પ્રાકૃત વ્યાકરણની એક જ બુક, સંસ્કૃતમાં 2 બુક છે ને, પ્રાકૃત વ્યાકરણની એક જ બુક છે. અને પ્રાકૃત વ્યાકરણ એટલે કલિકાળ હેમચંદ્રાચાર્ય ભગવંતના જે 8 અધ્યાય છે એમાં 7 તો સંસ્કૃત માટે છે. ફક્ત એક જ છેલ્લો 8મો અધ્યાય એ પ્રાકૃત વ્યાકરણનો છે. પણ અહીંયા તો લખે છે પ્રાકૃત વ્યાકરણના 8 ગ્રંથો એમનો અભ્યાસ કર્યો. એટલે બીજા પણ જે વ્યાકરણીઓ છે એમના પણ આપણે થાય એક ભણી દો, હવે બીજું એનું કેટલું ભણવાનું. ઘણા તો મજાકમાં એમ કે વ્યાકરણ વ્યાધિકરણ, વ્યાકરણ ભણવું વ્યાધિ, માથાનો દુખાવો, હવે અઘરું અઘરું બધું. બાલકી ખાલ નિકાલ ન હોતી, આ વાળ છે ને એની ચામડી ઉતારવાનું, એ એટલું ઝીણું 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 કાંટવાનું વાત હોય, એમાં મગજ ફરી જાય, માથું ભારે થઈ જાય. હા, એના પ્રાકૃત વ્યાકરણના 8 ગ્રંથો. અને આગળ કે છે નવ્ય ન્યાયના 26 ગ્રંથો, તર્કશાસ્ત્ર, મુક્તાવલી, સિંહ વ્યાઘ્ર લક્ષણ વગેરે વગેરે. એ તો અતિ અઘરા હોય, એની એક એક લીટી લગાડતા કલાક લાગી જાય, ખરેખર ભલભલાના આંચા ગગડી જાય. હા, એવા નવીન ન્યાય, પ્રાચીન ન્યાય થોડુંક સહેલો, અને આ નવીન ન્યાય તો અતિ અઘરો. 26 ગ્રંથો એના. બોલો, પછી પ્રાકૃત ભાષાના વળી બીજા 17 ગ્રંથો, વ્યાકરણના 8 ગ્રંથો, પ્રાકૃત ભાષાના 17 ગ્રંથો. વૈશેષિક દર્શન, 6 દર્શનો કહેવાય, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા દર્શન ને આપણે વેદાંત દર્શન. એમાં વૈશેષિક દર્શનના 4 ગ્રંથો, ન્યાય દર્શનના 23 ગ્રંથો. આ બધા ન્યાય એટલે અઘરા હોય, બધા તર્કશાસ્ત્ર હોય. પછી પૂર્વ મીમાંસા એટલે જૈમિની, ભાટ્ટ, એમાં 2 વિભાગ છે. ભાટ્ટના 11 ગ્રંથો, પૂર્વ મીમાંસા પ્રભાકરના 4 ગ્રંથો, પ્રભાકર નામના વિદ્વાને લખેલા, એના 4 ગ્રંથો. બોલો, ભાટ એટલે કુમારી ભટ્ટ થઈ ગયા, એના 11 ગ્રંથો. બોલો, પછી આગળ ઉત્તર મીમાંસા એટલે કે વેદાંત, અદ્વૈત દર્શન, એના 33 ગ્રંથો વેદાંતના, એમનો અભ્યાસ કર્યો એમણે. પછી ભટ્ટ મીમાંસા પરિશિષ્ટ 4, સાંખ્ય દર્શનના તમે લિસ્ટ સાંભળતા તમારું માથે ભર થઈ જશે કદાચ, કે મારે જગ્યા હતો આની કેટલો લિસ્ટ લંબુ હોય. સાંખ્ય દર્શનના 13 ગ્રંથો. પછી બૌદ્ધ દર્શનના 30 ગ્રંથો, બૌદ્ધોના 30 ગ્રંથો. જે ભણવા માટે કોણ ગયા હતા? ઓલા એ પણ. અને પછી બીજા ઓલા સિદ્ધર્ષિ ઘણી, અને માથું ફરી ગયું એમનું. એમને થયું કે આ જોરદાર છે, એટલે આપણે હવે અહીંયા દીક્ષા લઈએ. 20 વર્ષ 21 વર્ષ અપડાઉન કરવું પડ્યું. એવા બધા જટિલ ને અઘરા ગ્રંથો, 30 ગ્રંથો. પછી જૈન ન્યાયના 30 ગ્રંથો, જૈન ન્યાયના પ્રમાણ, લોકાલંકાર ને ઓલા આવે ઘણા બધા, સંમતિ તર્ક પ્રકરણ વગેરે, દ્વારસાર, નયચક્ર વગેરે. પછી દિગંબર ન્યાયના 21 ગ્રંથો, ન્યાય આદિની ચર્ચાવાળા 59 ગ્રંથો, એક્ઝેક્ટ આંકડો 59 નહીં. હા, ઇતર દર્શનના વિશિષ્ટ ગ્રંથો 17. પછી કર્મ સાહિત્યના 20 ગ્રંથો, જીન આગમો 51, 45 આગમ તો પ્રસિદ્ધ છે. બીજા ક્યાં છે, હુણે ખાધી કાઢી 51 લખ્યા છે અહીંયા.
અને અંગ્રેજી ભાષાના પણ કુલ 38 પુસ્તકો. હા, 17 વર્ષની ઉંમરે તો દીક્ષા લીધી હતી. આ બધા આટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો. પછી હવે વૈરાગ્ય ક્ષેત્રે ભણવામાં આવો તો પછી માણસ એક વિષયમાં માસ્ટર હોય, પછી બીજા વિષયના ગડબડ પણ એટલે 50 પણ હોય. અહીંયા તો આ મુનિને આજીવન માટે તેનો ત્યાં તમામ મીઠાઈઓ, કોઈ ગોળ પાપડી છૂટ ન ભલા, કોઈ હેકડી ચીજ છૂટ ન, કાજુ બદામ ખજૂર વગેરે તમામ મેવો, એમાં બદામની છૂટ ન રાખી, કશું જ નહીં, બધું તમામ મેવો, કેળા કેરી વગેરે તમામ ફળો, ઘણા કેળાની છૂટ રાખે, બાકી બીજા ફળનો ત્યાગ કરે, તો તમામ ફળો જિંદગીભર માટે, ખાખરા ને પાપડ ને લુવા વગેરે કડક ચીજો તમામ, ખાખરા પાપડ અવાજ ખાતા અવાજ આવે ને તો એવી ચીજો ન કલ્પે, આમ અવાજ થવો જોઈએ, ચપચપ આમ સડાકા ને સબડકા ને સાદુથી ન ભરાય, હળવેથી દૂધ પીવું કે કંઈ બી હળવેથી આમ બહાર અવાજ ના આવવો જોઈએ. પછી તળેલી બધી વસ્તુ કાયમ ત્યાં, પછી ભજીયા હોય કે પછી પૂરી ભલે હોય, મુરબ્બો છુંદો વગેરેનો સ્વાદિષ્ટ બધા અથાણા વગેરે ત્યાં. એ કરતા પણ આંખે ઉડીને વળગે એવી એક વિશિષ્ટતા એ હતી કે જે વસ્તુ વાપરતી વખતે રાગ થાય એ વસ્તુનો એ જ દિવસથી કાયમ માટે ત્યાગ કરી દેવાની એમની પ્રતિજ્ઞા હતી. આત્મસાક્ષી લાગે કે હા આમાં મને રાગ થયો. બધું ન રહે બાંસ ન બજે બાંસુરી, જળ મૂળથી કાયમ માટે ત્યાગ. કેટલો ધધકતો વૈરાગ્ય છે, કલ્પના તો કરો. એક બાજુ આટલો અભ્યાસ, આવા કઠિન ગ્રંથો ભણવા, અને બીજી બાજુ મેવા મીઠાઈ ફળ બધાનો ત્યાગ, તો મગજ ચાલે કેમ? તમે આપણે એમ હોય ને કે ભણવું હોય તો બધી આમ બધું દૂધ પાક ને બધું બદામ પાક ને ખાવા જોઈએ. હા, આ તો બધું ત્યાગ છે, ફળ મૂળ મેવો બધું. અને પાછા અઘરામાં અઘરા આવા કઠિન ગ્રંથો, ભલા પંડિતો ને ભાંજા ગગડી જાય આવા ગ્રંથો. ફરી વચમાં એક દૃષ્ટાંત આવ્યું યાદ, ચંદ્રોડેશ્વરી આચાર્ય ભગવાન નૈમિષારણ્ય સમુદાયના મુનિ અવસ્થામાં હતા. હા, સુરતના પોતે સુરતીલાલ ખાવાના શોખીન હોય અને ચટણી બહુ ભાવે. એકવાર ગોત્રીમાં ચટણી આટલી આવી હશે વાટકી ભરીને, તો પછી ઘણા સાધુઓ ઘણા નૈમિષારણ્ય શાસન સમાધિ એ વખતે હતા. કુદરતે એ વાટકી આચાર્ય ભગવંતે પોતાની પાસે આમ સાઈડમાં મૂકી હતી. બીજી બધી વસ્તુઓ એ પછી એક બધી આમ વેચાઈ રહી છે. હું ધ્યાન તો ચિત્તમાં જ પડીશું, ચટણી ક્યારે અને મારા સુધી પહોંચશે કે નહીં પહોંચે, કોણ મનમાં એને ગળું વસલ ચાલ્યા કરે. ઘણી વાર થઈ ગઈ, લગભગ પતવા આવ્યું બધું વાપરવાનું. કદાચ આચાર્ય ભગવંત ખ્યાલ બાદ પછી રહી ગયો કે જે હોય તે ખેલ યાદ આવ્યું, એમના સુધી પહોંચવા તો પતી ગયું, કદાચ એમને વાપરી પણ લીધું હશે, પણ ત્યાંથી એમનું થઈ ગયું કે મને આના ઉપર રાગ હતો માટે આટલું મનમાં ગળ મથલને વિકલ્પોને ચાલ્યા ને આ વસ્તુ જ ન જોઈએ. હા, સાહેબ પાસે હાથ જોડીએ, સાહેબ જિંદગી પર મારે બલખાણ આપી દો, ચટણી બાદ બરોબર. તો અહીંયા આ મહાત્મા પણ આવું કરતા. હજી આગળ સાંભળો, હજી તો ઘણું છે હો. હા, થોડી ધીરે રાખજો. આખા વર્ષમાં માત્ર કાપ કપડાનો એટલી વાર તમે રોજ ધોતા હો, તમારા મોટી ભાગે મુંબઈમાં તો રોજે રોજ ધોવાય ને. વર્ષમાં એક જ વાર ચોમાસું કેવા કપડા કા મેસ જેવા થઈ જાય, મેં પસીના વાળા, કોઈ દુગંછા નહીં. ભણવામાં એટલી લીનતા હોય, કોને પડી છે કપડાને વળી કાપ કાઢો, ટાઈમ એટલો બગડે કે ન બગડે? એટલું ભાઈ પાણી આજકાલ મોટે ભાગે આધા કરીશું, સૂચતું નિર્દોષ પાણી મળવું દુર્લભ છે. કાંઈ જ નહીં, સહન કરી લેવાનું. અને જ્ઞાનના અમૃતમાં એ એટલા ડૂબેલા હોય, ઘડા ભૂત શરીર ને કપડાનું કશું યાદ જ ના આવે જાણે કે. શાસ્ત્રમાં બીજું એક દ્રષ્ટાંત આવે છે, દુર્બલિકા પુષ્ય મિત્ર સાધુ. દુર્બલિકા આવા દુર્બળ, એકદમ શુક્લકડી, આ મહાત્મા કરતા એકદમ બધી પાસરીઓ દેખાય એવા. તો એમના કુટુંબીજનો આવ્યા, આચાર્ય ભગવાનને કહ્યું અમારા મારા આવા કેમ થઈ ગયા, તમે એમને નથી સરખું ગોતવી આપતા તો શું વાત છે? એમને તો મમત્વ હોય ને જરા મીઠો ઠપકો જાણે કે આપ્યો. આચાર્ય ભગવંતે કહ્યું એવું કશું હોય ને, એવું કઈ નથી. હા, અમે તો એને ઘી પીવડાવીએ તો એ ભણવામાં એટલું સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાયની ધૂણી એવી જોરદાર દખાવે છે, બધું ઘી ક્યાંય સ્વાહા થઈ જાય છે. તમને વિશ્વાસ ન બેસતો તો એમ કરો, તમે વરાવો, ચાલો આજે શુદ્ધ ઘી. ગાયને પેલા તો ડાલડા તો હતું જ નહીં ને, પ્યોર ઘીની આટલી મોટી વાટકી ભરીને વરાવી પોતાના મહારાજને, એમના માટે ખાસ. હા,
એને થોડો પડદો રાખી કરીને વપરાવી દીધું. અમને કુટુંબી બહાર ઉભા હતા, પડદાની બહાર અંદર જઈને મુનિએ વાપરી દીધું. અને થોડી પછી એવો સ્વાધ્યાય કરો, એવો સ્વાધ્યાય કરો, બધું સ્વાહ થઈ ગયું, પતી ગયું. કોઈ તો જાડા થઈ જાય, પણ એ કેવા સ્વાધ્યાયમાં અલીન હશે, કહેવાનો મતલબ એ છે કે આટલું ઘી પણ પચી જાય આમને આમ. તો આ પણ મહાત્મા કંઈક એવા જ પ્રકારના આખા વર્ષમાં માત્ર એક જ વાર કાપ કાઢવો. 12 વર્ષ દરમિયાન પોતાના માતા પિતા આદિ કોઈને પણ નાનકડી પણ ટપાલ ચબરખી પણ લખી નથી. બોલો, હા, તમે મજામાં છો, અમે મજામાં છીએ. ત્યાં વરસાદ સારો પડતો હશે, અહીંયા વરસાદ ઘણો છે, કશું નહીં. આ બધી મારે હોય કરવાની. આરાધનાની રીત પણ કઈ નહીં. મારી આ ઓળી ચાલે છે કે આ તપસ્યા ચાલે છે કે આ સ્વાધ્યાય, કશું જ નહીં. હોશી રે હોશી રે હોશી રે, લડે એવું લખ છડે, પુઠિયા વારીને નેરે જ ના. પોતાના ગુરુદેવ પાસે એમણે 2 નિયમોની માગણી કરી હતી. બાપ રે, એવા અદભુત છે આ બંને નિયમો. પણ તમે અનુમાનથી કહેશો, તમે ક્યાંક સાંભળ્યું હશે, યાદ છે અમારા પેલા? હા બોલો. હા, જિંદગી ભરમાં મારે ક્યારે શિષ્ય ન કરવાની, બીજું વ્યાખ્યાન ન વાંચવું. બોલો, આટલો અભ્યાસ 12 વર્ષમાં 450 ગ્રંથ આવા અઘરા વાંચ્યા, એટલે વિદવત્તા કેટલી હશે. છતાં જ્ઞાનનું કોઈ પ્રદર્શન નહીં. વ્યાખ્યાન વાંચ્યા વળી લોકો વખાણ કરીને વળી ક્યાંક અહંકાર જાગે તો. એટલા બધા જાગૃત હતા. નિયમ લઈ લીધો ગુરુ મહારાજ પાસે, જિંદગીમાં મારે વ્યાખ્યાન વાંચવા. ભણાવે કોઈ બધા એને આખો દિવસ જેને જે પણ સાધુ ભગવંતોને ભણાવે એમાં પ્રમાદ નહીં, પણ વ્યાખ્યાન વાંચવું નહીં. અને બીજું મારે શિષ્ય કરવા. જિંદગીમાં ક્યારે, એમ નહીં કે 5 વર્ષ કે 10 વર્ષ, જિંદગીમાં ક્યારે કોઈ શિષ્ય ન કરવા. કાયમ શિષ્ય બનીને રહેવું કેટલું અઘરું છે આ, છે કે નહીં? આથી યુવાન હતા એમ નહીં, પાછી ઉંમરમાં દીક્ષા લીધી ને આમના જેવા કદાચ નિયમ લે તો હજી સમજ્યા આપણે. હા, પણ 17 વર્ષની યુવા અવસ્થામાં નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, આટલો અભ્યાસ કરેલો છે, છતાં જિંદગીમાં ક્યારેય પણ શિષ્ય બનાવવા નહીં, બલકે પોતે સાચા શિષ્ય બનવું, આવી પ્રતિજ્ઞા. તેઓ ક્યારેય સફેદ નવા વસ્ત્રો ન પહેરતા, પ્રાય ગુરુદેવના વાપરેલા કપડાં જ પહેરતા અથવા નિર્દોષ એવા જીર્ણ વસ્ત્રો પહેરતા. આપણા કંચન સાગરજી મારા યાદ આવે, શ્રાવકોના ધોતિયા હોય ને એ વાપરેલા હો પાછા, એ વળી ધોઈને પછી એ આ કપડા તરીકે એનો ઉપયોગ કરતા. તો અહીંયા આ ગુરુ મહારાજના વાપરેલા કપડા અથવા નિર્દોષ કઈ રીતે હોઈ શકે કે ઉપધા વાળો, શું કહેવા, ઉજ્જમણા ઉપકરણ મૂકેલા જ્ઞાન દર્શન ચારિત્રના, પછી એમાંથી કોઈ વર આવે ને કદાચ વરવું પડે જુદી વાત છે, બાકી તો મોટે ભાગે ગુરુદેવના ઉતરેલા કપડા. એમને લગભગ બધા જ લોચ પોતાના હાથે જ કર્યા છે. ગુરુ હોય પોતાના હાથે, તો બીજાનું કરવું એટલું સહેલું હોય, પણ પોતાના હાથે એમાં પાછળનો ભાગ દેખાતો ન હોય, બીજાને તો આપણે જોઈને કરી શકીએ, પોતાનું દેખાતું ને ઓઠે અનુમાનથી કરવાનું, કેટલાક રહી પણ જાય. આ મહાત્મા અમારા વર્ષોથી પોતે, અત્યારે તમે વાર થોડા થઈ ગયા ભલે, પણ વર્ષોથી એ પોતાનો લોચ પોતાના હાથે જ કરે છે. મેં 1-2 વાર કર્યો હતો બસ, બાકી નથી કરેલો પોતાના હાથે. તો પછી આગળ કહે છે, ગયા વખતે ચોમાસું હતું 19 વર્ષ પર ઉનરોઠમાં, ત્યારે કેટલાય લોચ કરાયો હતો? 9 જણા. કેટલા? 9 જણાએ. હા, દહીંસરમાં 30 જણાએ કરાવેલો. દહીંસરમાં ચોમાસું હતું અમારું. હા, એમાં ઘણા સંઘોમાં 32 જેટલા સાવકોએ. એક દિવસમાં વધુમાં વધુ 7 લોચ કરેલા છે પત્રીમાં. અને દહીંસરમાં સગા 3 ભાઈઓ, પછી પિતા પુત્રની 3 જોડીઓ, પછી 8 વર્ષના છોકરાએ હઠ પકડી, પપ્પા મૂકે, રેખાબેન બાજુવાળા એનો દીકરો, શું નામ એનું? દેવેન. હઠ પકડે કે મૂકે લોચ કરવાની, પપ્પા લોચ કરે, પપ્પા તો મૂકે પી લોચ કરવાની, બાપ એવા બેટા. તો બેટા તું નિંઢો એવર ને વડો થી પગાર, રોજ હઠ પકડીને રડે. બોલો, લોચ કરાવવા માટે હઠ પકડીને રડે. ચોકલેટ કે બિસ્કીટ માટે રડે તો સમજાય. બહુ જીદ પકડી, 12 હઠ કહેવાય ને, 4 પ્રકારની હઠમાં. છેવટે એક દિવસ એમ 1-2 ચપી લેશે એટલે પોતાની પછી મુકાવી દેશે. નહીં, અડધો રોજ કરાવી દેવાનો.
સહેલું નથી ને. 8 વર્ષની ઉંમરે અડધા માતાનો રોજ કરાયો, બાકીનો પછી અડધો હિન્દુસ્તાન પાકિસ્તાન થઈ ગયું થોડીક પછી તો પડી જાય. પણ તો એ આ બાળકની આટલી ભાવના અને અડધો લોજ કરાયો એટલે તમે કરાવો તો ખબર પડે કેટલું સહેલું છે તે. બરોબર. મારા પ્રવીણભાઈને જોઈને એમને યાદ આવે, મન થઈ જાય કે રોજ કરાવશે કે શું. સેંકડો ગ્રંથો વાંચ્યા પણ એક પણ ગ્રંથ ગુરુની રજા વિના વાંચ્યો નથી. એમ નહીં કબાટ પડ્યું છે કાઢી મનથી વાંચી લઈએ, એમ નહીં. ગુરુ મહારાજને બતાવે આ ગ્રંથ આપની આજ્ઞા અનુજ્ઞા હોય રાજી ખુશીથી તો હું વાંચું આપના આશીર્વાદથી, બાકી મારું બધું નહીં. આ રીતે ગુરુ મહારાજની રજા લઈ આજ્ઞા લઈ અને વાંચી. એક પણ ગ્રંથ પોતાની ઈચ્છાથી વાંચ્યો નથી. બરોબર ને. બહુવેલ સંદેશાનું બહુવેલનો આજે આ સવારના આપણે અર્થ વિચાર્યો હતો કે શ્વાસોશ્વાસ જેવી ક્રિયા, આંખ પટપટાવવાની ક્રિયા એ પણ રજા વગર આજ્ઞા વગર કરવાની નથી. તો એની આજ્ઞા કઈ રીતે લઈ શકાય નરેન્દ્રભાઈ? એને માટે કયા 2 આદેશ ઔષધમાં? બહુવેલ સંદેશા હું બહુવેલ કરશું. બહુ એટલે ઘણું, વેલ એટલે વેળા. ઘણી વાર વારંવાર જે ક્રિયાઓ કુદરતી રીતે શરીર થયા કરતી હોય એની પણ હોલસેલમાં રિટેલમાં રજા ન લઈ શકાય. ઘડી ઘડી પણ આખા દિવસ માટે અને આખી રાત માટે એ સવાર સાંજ 2 વખત આદેશ લઈ કરી અને રજા લેવાનું વિધાન. અને એના દ્વારા શાસ્ત્રકાર ભગવંતો આપણને સૂચવા માંગે છે કે આટલી ઝીણી નાનકડી ક્રિયા શરીરની એ પણ જો આજ્ઞા વગર કરવાની નથી તો પછી બીજી મોટી ક્રિયાઓ તો કરાય જ કેમ? ન જ કરાય. એટલે આજ્ઞા આણા એ ધમ્મો એ બહુ મહત્વનું સૂત્ર છે. ચાલો આગળ વધી. હજી કે છે ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ એટલો બધો હતો કે તે એમ કહેતા કે ગુરુદેવ હું આપના પહેલા જ આ દુનિયામાંથી વિદાય લઈશ. પોતે 17 વર્ષની દીક્ષા લીધેલી. ગુરુ તો મોટા પૂર્ણરત્ન સૂર્ય આચાર્ય ભગવાન દીક્ષા દાનેશ્વરી કહેવાય. લગભગ મારે ખ્યાલથી કેટલી 451 લગભગ એટલી દીક્ષાઓ જેમના હાથે થયેલી એવા એ વિદ્વાન આચાર્ય ભગવાન ગુણરત્ન સૂરી મહારાજ. તો એમના બેન મહારાજ છે પુણ્યરેખાસીજી સાધ્વીજી ભગવાન. એમની 484 શિષ્યાઓ છે. બોલો આજે આ કાળમાં શિષ્યા પ્રશિષ્યાઓ બધું મળીને પણ 484. કોને કહેવાય? આ કાળમાં. પહેલાના કાળમાં તો 500 સાધુ સાધી આમ તો સંભળાતું હતું. આ કાળમાં પણ 484 શિષ્યા. કેવું પુણ્ય અને કેવું ચારિત્ર એમનું હશે વિચાર કરો. તો કે હું આપના પહેલા જ આ દુનિયામાંથી વિદાય લઈશ. આપ જો મારા પહેલા જાઓ તો મારે આપનો શું સહન કરવો પડે? 3 અક્ષરનો વિરહ સહન કરવો પડે અને એ મારા માટે દુઃશક્ય છે. હું આપનો વિરહ નહીં સહન કરી શકું એટલે હું આપની પહેલા જ વિદાય લઈ લઈશ. આવું અનેક વાર કહેતા. બોલો કેટલો સમર્પણ ભાવ આ કાળમાં. મહાવીરને ગૌતમ યાદ આવે કે ના આવે ઘડી વાર? આવો. અને પોતે સ્વયં અતિ વિદ્વાન હોવા છતાં ગુરુની આગળ કેવા હતા? સાવ બાળક જેવા. ગૌતમ સ્વામીની જેમ ક્યારે પણ ગુરુથી છૂટા ન પડતા. પડછાયાની જેમ સાથે ને સાથે ઘણા સાધુઓને ભણાવતા છતાં કોઈની પાસે પોતાનું પ્રતિલેખન આદિ કદી પણ ન કરાવતા. ભળી લેહણ વગેરે હા કરવા જ રેડી. કરનારા તો પડાપડી કરે કરતા પણ હોય પણ કરવા જ ન દે ને કોઈને. ધારો કે એ ભણાવી રહ્યા છે કોકને તો બીજાને મન થાય ચાલો એમનું પડીલેણ હું કરી ઉપધીનું પડીલેણ કરી આપું. ના એ સખત બધા છે કોઈ નહીં. જાત મહેનત જિંદાબાદ. એટલા સ્વાશ્રયી વિચારો તો ખરા. અને શુદ્ધિ ક્ષેત્રે જુઓ. હવે શુદ્ધિ સવારે વિહાર શરૂ થયો. 20 કિલોમીટર ચાલી 11 વાગે એક ગામમાં પહોંચ્યા. કલાકના આપણે 5 કિલોમીટર એવરેજ લગભગ ગણીએ તો 20 કિલોમીટર એટલે 4 કલાક એટલે 7 વાગે લગભગ નીકળ્યા હશે. બરોબર. ત્યાં ગોચરી દુર્લભ હોવાથી કદાચ અજૈન ગામ હશે તે ત્યાંથી 3 કિલોમીટર દૂર ગોચરી લેવા ગયા. વળી પાછા 3 કિલોમીટર પાછા આવ્યા. ટોટલ 6 કિલોમીટર. એક તો 20 કિલોમીટર પહેલા કર્યા હતા ત્યાં ગોત્રી ન મળી એટલે વળી 3 કિલોમીટર બીજા ગોત્રી માટે ગયા. ગોત્રી હોરી ગોત્રી હાથમાં રાખી જોડીમાં અને બીજા 3 કિલોમીટર પાછા. ટોટલ કેટલો થયો? 26 કિલોમીટરનો વિહાર.
પણ નિર્દોષ ગોચરી લાવીને લગભગ 3:30 વાગે એમણે ગોચરી વાપરી. નમો તવસ નમો લોહી સબ્બ સાહુરમ. હજી હવે છેલ્લે એક લઈ લઈએ મુદ્દો. સાંજે વિહાર કરીને એક સ્થાને પહોંચ્યા. ત્યાં ઉતરવા માટે 2 રૂમ મળી. મુનિઓ ઘણા બધા. આ મુનિ ત્યાં પહોંચ્યા એ પૂર્વે એક રૂમમાં ગુરુદેવ અને બીજા સાધુઓ આવી ચૂક્યા હતા અને બીજી રૂમ હજી ખાલી હતી. પણ આ મુનિ ગુરુથી છૂટા રહેવા ઈચ્છતા ન હતા. આટલું પણ બોલો, રૂમ પણ બીજીમાં જવા તૈયાર નહીં. બીજી રૂમ ખાલી હતી છતાં પણ. અને અહીં જગ્યા છે એમણે પૂછ્યું. સાધુઓએ જરાક મજાકમાં કહ્યું કે અહીં તમારા માટે માત્ર બેસી શકાય એટલી જગ્યા છે, સૂઈ શકાય એટલી નથી. હાઉસફુલ. બધાને ગુરુની સાથે રૂમમાં રહેવાનો ભાવ હશે. હા, કમનસી. હા, બરોબર. તો એ મુનિએ એ વાત વધાવી લીધી. બહુ સારું. તો ખરેખર આખી રાત બેઠા બેઠા એમણે પસાર કરી. આ ચોથા આરાની વાનગી છે કે નહીં? બરોબર. આવા સાધુ સાધી ભગવાન તો આ વિષમ કાળમાં પણ વિદ્યમાન છે. ગુણ દ્રષ્ટિ રાખી અને આપણે જો બરાબર નિરીક્ષણ કરીએ તો આજે પણ એક એકથી ચડે એવા અનેક સાધુ સાધી ભગવંતો મળી રહ્યા છે. આપણે ખોટી નહીં પણ અનંત વંદના કરીએ આ મુનિરાજને. પણ જુઓ હવે આગળ સાંભળો. કમનસીબી છે કે શાસન માટે અત્યંત ઉપયોગી આવા મુનિરાજ માત્ર 29 વર્ષની નાનકડી ઉંમરે કાળ ધર્મ પામ્યા. આ ભરત ક્ષેત્રનું દુર્ભાગ્ય જ કહેવાય ને. એટલા જ માટે શરૂઆતમાં શીર્ષક શું હતું કે ભરત ક્ષેત્રનું પુણ્ય ઘણું ઓછું છે કે આવા મહામુનિવર આટલી નાનકડી ઉંમરમાં. અને તે અમે પોતે એના દર્શન કર્યા છે એ મુનિવરના. જ્યારે મુંબઈથી સમેર શિખરનો છરીપાટો સંઘ નીકળ્યો હતો. ધર્મરત્ન મહારાજ, ઓલા મહારાજનું નામ મોક્ષ રત્ન. હા, અને ક્યાં મળ્યા હતા? કયા? વડનગર કે ક્યાં? પાલનપુરમાં, ઉત્તર ગુજરાતમાં. આપણો છરીપાટો સંઘ જયારે પાલનપુર પહોંચેલો ત્યારે એ મુનિવર ત્યાં વિદ્યમાન હતા. આપણા સંઘમાં આવ્યા હતા સાહેબને વંદન દર્શન વગેરે કરવા માટે. એ વખતે અમે ગુણરત્ન સૂરી મહારાજ સાથે તો એ વખતે અમે એમના દર્શન કર્યા હતા. ત્યાર પછી એકાદ વર્ષમાં મારા ખ્યાલથી નહીં, લગભગ એ અકસ્માતમાં એમનું આયુષ્ય પૂરું થયું. જુઓ તો ખરા. આ બધા પૂર્વ કર્મ કોઈને છોડતા નથી. જંબુ વિજયજી મહારાજ એવા આગમ વિશાળ પ્રજ્ઞ, એકદમ જબરદસ્ત કોટીના અને વિશિષ્ટ પ્રભુ ભક્ત. એ પણ રાજસ્થાનમાં રોડ અકસ્માતમાં એમનું પણ આયુષ્ય પૂરું થયું. એટલે જ કે છે ને, કર્મ ને નહીં શરમ કોઈની, ભલે ને હોય તું ભણેલો. ગુરુજીનું કર્યું ગુરુજી ભોગવે, ચેલાનું ભોગવે ચેલો. કર્મનો કોયડો અલબેલો. માટે જ્ઞાનીઓ કહે છે કે બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે સ્યો સંતાપ. કર્મ બાંધતી વખતે હે જીવ સાવધાન રહેજે. કોઈ પાપ કરતો નહીં, મજબૂરીથી કદાચ ન છૂટકે, કદાચ કોઈ નાનું મોટું પાપ કરવું પડે ત્યારે પણ રાજી થતો નહીં. પશ્ચાતાપ કરજે, પ્રાયશ્ચિત લેજે, પ્રતિક્રમણ કરજે. પણ જો પાપ કરીને રાજી થઈ તો આ ચીકણા નિકાચિત એ બંધાઈ જશે કર્મ કે ભોગવ્યા વિના છૂટશે નહીં. પછી ભલે તું ક્યારેક તીર્થંકર હોય કે ચક્રવર્તી વગેરે હોય ત્યારે પણ એ કર્મ ઉદયમાં આવી શકે છે. ભગવાન મહાવીરને કેટલા ઉપસર્ગો થયા કર્મના ઉદયથી કે નહીં. માટે કેમ આ અકસ્માતમાં આપણે જો ચોમાસાની સિઝન છે, ચારે બાજુ કેટલા જીવ જંતુઓ મંકોડા વગેરે હોય. જરાક ક્રિયા સમજી ચૂકીએ, બે ધ્યાન રહીએ, જરાક તરત પગ નીચે કચડાઈ જાય, ચકડાઈ જાય. માટે બહુ જ અપ્રમત્તપણે, સાવધાનપણે દરેક ક્રિયા કરવાની છે. હલનચલનવાળી કોઈ પણ ક્રિયા જો એમાં બેદરકાર રહ્યા તો ભલે એ બિચારા જંતુઓ એ કાંઈ FIR ફરિયાદ નોંધાવી શકવાના નથી, પણ કુદરતના સુપર કર્મ કોમ્પ્યુટરમાં ઓટોમેટિક બધું નોંધાઈ જતું હોય છે. મનમાં કોઈના માટે નેગેટિવ વિચાર કર્યો એની પણ નોંધ થતી હોય. એકાંતમાં અને અંધકારમાં કોઈ ખૂણામાં ને કોઈ
પણ પાપ કર્યું હોય તો એ પણ કુદરતી ઓટોમેટિક એમાં કુદરતના કોમ્પ્યુટરમાં અંદરમાં બધું નોંધાઈ જતું હોય છે. કાર્બન વરઘણાના સૂક્ષ્મ પૂતગલો આખા સૌ રાજલોકમાં વ્યાપ્ત છે. અને જેવું આપણે મનથી વચનથી કે કાયાથી સારું કે નશું કંઈ પણ વિચારવાનું વર્તન કરીએ ને એટલે એમાં એક પ્રકારની ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે અને એ કર્મણ વર્ગના પૂતગલો ખેંચાય છે આત્મા તરફ અને દૂધ અને પાણીની જેમ કે લોખંડ અને અગ્નિની જેમ આમ એકને થઈ જાય છે. અને જેમ પેલું કોમ્પ્યુટર હોય કમ્પ્યુટર નહીં પણ ઘડી સીસીટીવી બોમ્બ હોય છે, ટાઈમ બોમ્બ. જેટલા વાગ્યાનું ગોઠવેલું હોય એક્ઝેક્ટ એટલા કલાકની સેકન્ડ થાય અને ધડાકો થાય ત્યાં સુધી શાંત પડ્યું હોય તેમ આ કર્મ પણ ટાઈમ બોમ્બ જેવા છે. અત્યારે જે બંધાતા હશે તો એ આપણા પરિણામ ઉપર આધાર છે. જેટલા તીવ્ર કે મંદ કે મધ્યમ એવા પરિણામો પ્રમાણે કર્મની સ્થિતિ લાંબી કે ટૂંકી કે મધ્યમ બંધાતી હોય. જેટલા સાગરોપમનું આયુષ્ય હોય એટલા હજાર એટલા કોડાકોડી સાગરો બની એટલા 1000 વર્ષનો અબાધા કાળ હોય. અબાધા કાળ એટલે એ કર્મ બાધા ન પહોંચાડે, શાંત પડ્યું હોય જમીનમાં. જેમ બીજ વાવીએ તરત અંકુરો ન ફૂટે, કેટલોક સમય શાંત રહ્યું પછી અંકુરો ફૂટે. એવી રીતે કર્મ પર બંધાતું હોય એ તરત ઉદયમાં ના આવે પણ કેટલાક સમય સુધી આપણે ચાન્સ આપે છે બચવા માટે. આપણને ખ્યાલ આવે અરે આ ભૂલ થઈ ગઈ, આ પાપ થઈ ગયું, આ નહોતું કરવું જોઈતું, તો હવે એનું ફળ જો ભોગવવું ન હોય તો કંઈ પણ છુપાવ્યા વિના નિખાલસપણે આલોચના પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. એકવાર તો ભવ આલોચના, નાની ઉંમરથી સમજણા થયા 5, 6, 7 વર્ષની ઉંમરથી ત્યાંથી માંડી અત્યાર સુધીમાં જે પાપો જેટલી વાર જે રીતે રાજી થઈને મજબૂરીથી પશ્ચાતાપથી કઈ રીતે કર્યા બધું વિગતવાર લખી કરી અને એ ગુરુ ગીતા ગુરુ ભગવંતને જણાવી અને એનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. અને ત્યાર પછી પણ દર વર્ષે એક વખત તો પાછો એ બાકીના પાપો જે નવા થતા હોય ન છૂટકે એનું પણ પ્રાયશ્ચિત લેતા રહેવું જોઈએ. તો જ એ સુડીની સજા માત્ર સોયથી કે કાંટાથી પતી જાય અથવા બિલકુલ પણ એ પાપ કર્મ ખતમ થઈ જઈ શકે. પણ જો એવું ન કર્યું, પ્રાયશ્ચિત વગેરે ન લીધું અથવા લીધું ખરું પણ કંઈક છુપાવ્યું, થોડુંક લીધું થોડુંક છુપાવ્યું, વળી પાછું એ શલ્ય બની જાય અને એના કારણે પણ ભવ ભ્રમણ વધી જાય. કદાચ આલોચના લીધી હોય પણ તે વખતે સંકોચ કે શરમના કારણે કાંઈ છુપાવ્યું હોય તો હવે આ હું સાંભળ્યા પછી જ્યારે ભાવ થાય એટલે વળી પાછું આપણે જણાવી દેવું જોઈએ. જેની પાસે જે આલોચના લીધી હોય એને પાછું જણાવવું જોઈએ કે એ વખતે મેં આપણી પાસે આલોચના લીધી પણ આ આટલી વિગત સંકોચ શરમના કારણે કે બોલાઈ જવાના કારણે રહી ગઈ હતી તે હજી ફરી આપને હું જણાવું છું. અને બને ત્યાં સુધી સ્વગચ્છના આચાર્ય આદિ પાસે આલોચના લેવી જોઈએ. બીજા ગચ્છના પાસે તમે લો, ના નથી ભલે હવે તમને ઓળખતા ન હોય એ ફરક પડી જાય. સ્વગચ્છના આચાર્ય બીજી હોય, પરિચિત હોય, અવારનવાર ટચમાં આવતા હોઈએ એટલે ફરી બીજી વાર પાપ કરતા આપણને સંકોચ થાય, બરોબર ને? નહીં તો હરિજીવના અનાદિકાળના સંસ્કાર આપણને પાછા પાપ કરાવી દે. એટલા માટે કદાચ બીજા ગચ્છમાં ક્યારેક લીધી પણ હોય તો ફરી પાછા આપણા પોતાના ગચ્છમાં ફરી પાછી આલોચના ગુરુને બધું જણાવી દેવું જોઈએ. એમાં કાંઈ છુપાવવું જોઈએ નહીં. નાના બાળકની જેમ જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. શું બાળકોમાં બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે. તેમ જ તમારી પાસ તારક આજ ઘોડા ભાવથી જેવું બન્યું તેવું કહું તેમાં કશું. તો આવા મુનિવરોને તો જેટલી વંદના કરીએ એટલી ઓછી છે. વંદના તે પાપ નિકંદનારે મુનિરાજ તું સદા મોરી. વંદના ચોથા આરામાંથી ભાવિની ક્ષેત્રમાંથી મહારાજ આપણા પુણ્ય કુદરતી થોડા સમય માટે અહીંયા ભરત ક્ષેત્રમાં આવી ગયા પણ વળી પાછા કુદરતે પાછા એમને બોલાવી લીધા. છતાં એમનું આદર્શ દ્રષ્ટાંત આપણને કાયમને માટે આ એક દીવા દાંડીની ગરજ સારે એવું છે કે અપરમતપણે નાની ઉંમરમાં દીક્ષા લઈને પણ કેવો વૈરાગ્ય હશે, કેટલી બધી પ્રતિજ્ઞાઓ નિયમો જીવનમાં અને કેટલો જ્ઞાનાભ્યાસ જબરદસ્ત કર્યો અને સતત પોતે બીજાને પાછા ભણાવતા રહેતા હતા. તો આવું ચારિત્ર, આવી ચમ્ય જ્ઞાનની તીવ્ર અભિરુચિ અને આવા બધા અભિગ્રહો અને આટલી બધી નિષ્પૃહતા, આ બધા ગુણો આપણા જીવનમાં પણ થોડી ઘણી અંશે પણ વિકસિત થાય.
પછી આપણે કેટલા વર્ષમાં 750 ગ્રંથો આવા આત્માઓ મોટે ભાગે પૂર્વ ભાવમાં કાં તો કહેવાય છે કે પૂર્વધર જેવા લગભગ હોવા જોઈએ. 14 કુલોનો સ્વાધ્યાય જે અંતર્મૂર્તમાં કરી શકાતો હોય મહાપ્રાણ સૂક્ષ્મ ધ્યાન દ્વારા, એટલે એવી કોઈ પ્રેક્ટિસ કરીને એટલો સહયોગ લઈને એ મહાત્માઓ આવેલા આવે. આજે પણ ઘણા નાના નાના છોકરા 2-3 વર્ષની ઉંમરના જીનિયસ બોય કે જીનિયસ ગર્લ જેને કહેવામાં આવે, હા, દુનિયાભરનો કોઈ પણ આમ જાણે પ્રશ્ન પૂછો ને બધું આમ કડકડાટ તમે જવાબ આપે. કયા દેશની રાજધાની શું છે, એનું ક્ષેત્રફળ કેટલું ને એની વસ્તી કેટલી ને અને પ્રમુખ કોણ છે અત્યારે, હવે નાના નાના 2-3-4 વર્ષની ટેણિયા બોલો આવું જવાબ બધું આપે. એ જીનિયસ બોય એટલે પૂર્વ જન્મના એ બધી મૂડી લઈને આવેલા આવા મહાત્મા હોય એટલે આ બધું શક્ય બની શકે છે, અશક્ય નથી. અચ્છા, અચ્છા, લો કેટલો વૈરાગ્ય હશે. માતા પિતા મોહને કારણે રજા નહોતા આપતા, છેવટે ભાગીને દીક્ષા લીધી. બહુ દબાણ આવ્યું હશે ત્યારે હા, અચ્છા અચ્છા, રિક્ષા પછી લીધી. પણ એકવાર મારા સાહેબ પાસે પહોંચી ગયા, બસ હવે તમે રિક્ષાની હારાજી બધી હા પાડો તો હું ઘરે એકવાર તમારે મળવા માટે આવું, નહીં તો હવે ટાટા અને બાય બાય. એનું પુસ્તક નામ શું છે? આંખે આંસુ અંધરાધાર પુસ્તક. આખું એમના જીવનનું આખું પુસ્તક બહાર પડ્યું છે, ઘણા વર્ષ પહેલા મેં વાંચેલું. આંખે આંસુ અંધરાધાર ત્યાંથી મળી શકે, જ્ઞાન ભંડારોમાંથી જુદાથી. ખરેખર વાંચવા જેવું છે. મિત્ર, શોર્ટમાં આખો સાર અહીંયા બહુ સરસ રીતે રજૂ કર્યો છે. ફરી ફરી આવા દ્રષ્ટાંતોને યાદ કરીએ. જેટલું કાંઈ યાદ આમાં તમને રહ્યું હોય એ ફોરવર્ડ કરતા રહેજો, બીજાઓને જણાવતા રહેજો. તમારું પણ પાકું થશે અને બીજાને પણ લાભ થશે. વિશેષ અગ્રે વર્તમાન જીનાજ્ઞાનું કંઈ બોલાવ્યું હોય હાર્દિક નિચ્છામી.